જિલ્લામાં સગર્ભ મહિલાઓને માતૃશક્તિ યોજના લાભ નહીં મળતો હોવાની કોંગ્રેસની રજૂઆત। સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર મળે તે માટે આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને દર મહિને 1 કિલો તેલ, 1 કિલો તુવર દાળ અને 2 કિલો ચણા આપવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં સગર્ભા મહિલાઓને છેલ્લા 6 મહિનાથી નથી મળ્યો આ યોજનાનો લાભ। 3 મહિનાને માત્ર 1 કિલો તેલ જ મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। મહેસાણા જિલ્લામાં સગર્ભા મહિલાઓને માતૃશક્તિ યોજનાનો લાભ નહીં મળતો હોવાની કોંગ્રેસની રજૂઆત। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। એને તમે તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને સાહેબ અમે ન્યાય મળે મહિલાઓને મળે એવી કોંગ્રેસ પક્ષ વતી કોંગ્રેસ પક્ષ વતી સરકાર વ્યવસ્થા ના કરી શકતી હોય, સરકારને તકલીફ હોય તો સાહેબ અમને જણાવો તો સાહેબ અમે વ્યવસ્થા કરીએ। અમારી કોંગ્રેસ પાર્ટી સાહેબ વ્યવસ્થા કરે સાહેબ। ના યોજના હોય અને સાહેબ પ્રત્યેક આ મોટી જાહેરાતો થાય ભાગરૂપે અમે સરકારને કહીએ છીએ કે અમે થોડું ઘણું અમારી યથાશક્તિ લોન કરીએ કે તમે અને કઈ હોય તો જણાવો તો પૂરું અમે કરી દઈશું સાહેબ વ્યવસ્થા। કોંગ્રેસ પાર્ટી જો બનતી હશે આપણે